તો ગાઈસ ગુડ મોર્નિંગ બધા ગુજરાતવાસીઓને. તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે રવિવાર છે એટલે ઘરે જ છીએ અને થોડું ઘણું કામ કરશું. આ શું કરીએ તારમાં બધું ફેંદીને બેદીને અને આપણે હવે થોડુંક શરીરમાં કમજોરી આવી ગઈ છે એટલે કંઈક વેટ ગેઇન કરવા માટે એના ખાવાનું નવું અપ્લાય કર્યું છે. તમારે પણ જો શરીરમાં વેટ ગેઇન વજન વધારો હોય તો આ ચણા છે ને, ચણા અને ખજૂર રેગ્યુલર સવારમાં ખાવાનું રાખો યાર. આમ બધું હોય આ બધું અને આ જો ખજૂર છે હેપી મોલમાંથી લાવેલી છે, કાલે જ મૂકી દે. અને આજે રવિવાર છે એટલે આ બધું મસ્ત વ્યવસ્થિત કરવાનું છે. લેપટોપ ને આ બધો સામાન આમ તેમ પડ્યો છે બધું. તો ગાઈસ જો ડેલીનું કામ પક્ષીઓને રોટલા નાખવાનું. અને કહી દો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે બે તું કે ને આમ થાક આમ થાક આમ થાકજી શું શર્માય. આ જો મેં કેવું ન હશું તાર થિયેટર બગડી નાખ્યું. હાય 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 બોલજી ભાઈ બોલ. હા એટલે પણ તે ત્યાં ગાધા છે ને એ હે બીજ ભાગીજી ભાઈ. હવે અમે હરુપાને નહીં ખવરાય જો ત્યાં ગાધું હે અમે નહીં ખવરાયા. હું નથી અડ્યો હજુ સુધી. તો ગાઈ જો અમાર ભાઈ વાતામાં બીજ હતી અને આ શું ચણા ખાઈ ગઈ. તમે બીજ ભગાઈ દે તમે હો કાકા. મેં નથી ભગાઈ તો હું ના ખોત બીજ હતી એને ના ખાવા પડે ને. હવે શું કરશે આપણે? હવે બીજ ભાગી છે ને તો હવે રણોજા જવું પડે. હેડો જાય રણોજા. પણ તો આવો ખાવાનું આવું લેટવા વેડા ના રખાય. જે યશુબાની આમ કે નામ ફેંચી મૂકું શું થયું આવું. હવે શું કરશે? હે પણ તું ખાઈ ચમ જઈ એમ કે તાર બીજ હતી ને તું ખાઈ જઈ એમ. તો હું તો લાઈન એવું ના હોય. હું તો લાઈન બેહું કે તારે ખાઈ જવાનું હોય બીજ હોય ને. હા ચોખ્ખું કહી દે ને કે હું ગાધા વગર નહીં રહી એકથી. હે ચોખ્ખું કહેવાનું કે હું ગાધા વગર નહીં રહી એકથી તો તાર બીજ ના રહેવાય. હે મારે કા કે તારી બીજ ભેડી રહીને ભગવરાઈ. માયા ચા લાયો છું તું લાયો છે લે. બસ બીજ તો ભાગી જાય રોતી નહીં. તારી બીજું કરે છે એક ને ગાજવાળી તારી બીજું ચીપી કરે હળંગ. તો ગાઈસ જો સવારમાં ગૂગલ પે ને બધું મટીરિયલ કચરો હતો ખોખા ને બક્સા ને એ બધું તો હળગાઈ દીધું છે. સાફ ઘરને કરી નાખ્યું. ચમ વહેલા તું 5 વાગે નહીં ઉઠતી કે આર્મીમાં જવાનું ડ્રીમ હોય ને એને વહેલા 5 વાગે ઉઠવું પડે. ગાઈસ જો આ મારા કાકાનો છોકરો છે અને આર્મીમાં જવાનું સપનું છે તો વહેલા 5 વાગે ઉઠવું પડે કે ના ઉઠવું પડે? રનિંગ કરવી પડે. કાલ વહેલા 5 વાગે ઉઠાડી છૂટી જઈશ. મારે અંગે થોડો આવવું પડશે. અને પેલા બેઠા જો અંબાબેન અત્યારમાં ગાઈસ એમની બીજ મતલબ એ બીજ રહ્યા હતા તો બીજ ભાગી ગઈ એમ ચણા ખાઈ લીધા. કાલ વહેલા 5 વાગે ઉઠી જજો. તો ગાઈસ જો હવે આપણે જવાનું છે કોલ્હાપુર. ત્યાં દવા છાંટવાનો પંપ લઈ અને પ્રેમનગર દેવા જવાનું છે અમારા ખેતરે. આ પહેરાય ને મોજરી તો હરખે પહેરાય ના તું પહેરાય આગળ હું પહેર લઉં. આ થાય ગાડીમાં ચાર્જિંગ લેતા ચાર્જિંગ લેતી આય તું લેતી આય. અહીંયા પછી મારે વ્લોગ બનાવવો હોય તો ચાર્જિંગ જોશે. અહીંયા મામાને ઘરે ચાર્જિંગ મૂકી દેશે. લેતી આજા ઉપર. કામ કર શું
લીટી કને કે ઓહો મુકાન લીટી ગયા આજ તમારું બીજ તૂટી જી તો શું કહેવા માંગશો બે શબ્દો જણાવશો આજ તમારું બીજ તૂટી જી હે હા શું કહેશો તો ગાઈસ આજે અમારી મમ્મી બહુ દુઃખી છે કેમ કે આજે એમને રામાપીરની બીજ તૂટી ગઈ છે અને પાછા બધા મોજા ફેંદીને બેઠા હોય એક એક મોજો ગોદ છે ને જડશે નહીં હે કાકોડી વાદે વાદે જૂના ગઢવાળી પરોણી ફાઇનલી 1.5 કલાકની મુસાફરી પછી અમે અમારા માસીના ઘરે કોલ્હાપુર પહોંચી ગયા છીએ અને હવે અહીંથી પંપ લઈ અને પ્રેમનગર દેવા જવાનો હોય માસીનું ઘર અને પેલા મહો 4નો ભારો ઉપાડીને જાય અને માસીને તો લીલા લેર છે જો એક ટ્રેક્ટર એક પેલું રહ્યું અને એક પેલું રહ્યું 3 ટ્રેક્ટર અને આટલી બધી ભેંસું વાહ તો ગાઈસ જો પંપ લઈને નીકળી ગયા છીએ કોલ્હાપુરથી તો તું શું પકડીશ મુકેશ પંપ પાસે ટેગાડીને પછી બેસે અને માસીએ છાસ પણ આપી કેમ કે અમારે હમણાંથી 2 મહિનાથી ભેંસ વાહુકી જાય છે માસી બહુ દિલદાર યાર આખી બહેણી ભરીને છાસ આપી ત્યાં આગળ ને હા દૂધે હાલવાનું કહેતા હતા પણ એ કે હવે બપોરે ભેંસ ના દોવા દે હાજી આવ્યા હોત તો દો સ્ટોર નાખ્યું ને બરોબર 1 મિનિટ રે એમ ના હોય એ રેડી છે આનો ચીપિયો આવતો હશે થઈ ગયો ફિટ વાંધો થયું પણ તો હાલ સાઈડ ખાલી આમ હારકે ફિટ કરીને અટકી રહેવું બે ને લે પહેલા તું ઘરે રાખ મૂકો આમ રાખ રેડી થઈ ગયું બેસી જા ને તો પકડીને બેસી જા તો ગાઈસ હવે જવાનું છે પ્રેમનગર અડાવ ગાઈસ તારું પ્રેમનગર ગાઈસ તો રોડ ઉપર વચ્ચે દવા સડતું જવાનું છે વચ્ચે એટલે આ અમુક વસ્તુ બળી જાય તારું શું કહેવું તો ગાઈસ જો ફાઇનલી આપણે હવે પ્રેમનગર પહોંચી ગયા છીએ અને મુકેશભાઈ આપણે ઇન્ડિયા ગેટ ખોલે 2 ગેટ એક આ જેનો તાર છે અને પેલું કટલી જેવું કંઈક આડું કર્યું છે મામાએ એટલે આ પંપ અમે દેવા આવીએ છીએ એ અમારે ખેતર રાખેલું છે શું કહેવાય ઉધડ ને ઉધડ ના એટલે ઉધડ રાખેલું છે કેવી રીતના રાખેલું છે હા એ કંઈક રાખેલું છે પૈસા દઈને એટલે ત્યાં પંપ દેવા આવીએ અને હવે અમે જશું ગામમાં અમારા બીજા મામાના ઘરે તો ગાઈસ જો આજે ત્રીજા વ્લોગમાં આપણે મામાના ઘરે આવતા રહ્યા ને બેગી અમારે કેશવબુન હાથ મૂકી દો સરસ ચા મંજુની ચા હે રાતે ફોન કરો તમે ભાઈ છે તો ગાઈસ જો આપણા ઇન્સ્ટાગ્રામમાં ફેમસ માવેરા હે જો અમારે પ્રેમનગરથી છે સુધીમાં હાથે તમારે કરજો સને સીબત બળે તો એ તો પણ સાલે ભલે બનતો અહીંયા બંધ કરી દીધો વિડીયો સારું બંધ કરી દો વેડો તો ગાઈસ ફાઇનલી હવે પ્રેમનગર ને કોલ્હાપુર ને રાધનપુર ને બધું જ કામ પૂરું કરી અને અમે ઘરે આવી ગયા છીએ અને જો સિપ્પા ખાવા બનાવે છે અને એ કરણ એક વાત કહું તાર પપ્પાને કહેતા કે અંબામાન કાર્ડમાં રિચાર્જ કરો ઈ જા સિમ કાર્ડ હે હે અહીંયા એ બતાવજી કેવું રિચાર્જ છે કરણ અહીંયાજી
એ શું છે એ રિચાર્જ છે અહીંયા ખેત તો નહીં હાલ હા લાવજી હા રિચાર્જ બતાવ કેવું છે રિચાર્જ આ શાનો રિચાર્જ છે આને રિચાર્જ કહેવાય આ તો સિમ કાર્ડ ના કહેવાય અને કાર્ડ કહેવાય કે રિચાર્જ તો ચમ રિચાર્જ કરો અંબા મને કહે કે યાર ફોનમાં ભીડાઈ દો હેડો કેવો નાટક કરે છે ઘોડિયાનું લાને તો ગાઈસ હવે જમવાનું છે અને આ જો અમારે જગદીશના વ્લોગ જેવો છે તો બધાને જમવાનું ચાલુ થઈ ગયું આ સિપ્પા આ અંબાબેન આજે અમારી પહેલા જ ખાઈ લીધું છે તો હાલો હવે ખાઈ લઈએ તો ગાઈસ જો મેં આજ દડે રમવા ના જવા દીધો અને મારા પપ્પાને કહી દીધું એટલે આ ભાઈને મરચા લાજે આના કારણે જ ભાભી આના કારણે હે શું કીધું ના ના એ તો હું આવડતો તો ઘરમાં હોય તો તને ફોન કર્યો તો વળગે આજ ઘરે ના આવતો કે તારી જગ્યા જ નહીં તને નાદાર કરી દીધો હે તારા જેવા બાયલા ખદડા બાજુ બેહવા ખદડા ને રે બચ્ચારા દડે રમવા જાવ તું એમ હે ચેવા પણ પોગી ગયા વળી તરત ચેડે ને ચેડે અરે વળી ફોન માં શું કહેરા ખબર હે હું તો કે આ રહ્યો બકા કાકા ને ઘરે એ કરણ જો કરણ ચમ કરે રો કરણ કરણ એ કરણ હેડો ઘર નહીં જાઉં